નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન એના વિશે ચર્ચા કરવાની છે। તો શરૂઆત કરીએ આપણે એક નાનકડા એવા કારણથી કે ચંદ્ર આપણને પ્રકાશ આપે છે, પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી। વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ગયા વિડિયો લેક્ચરની અંદર કુદરતી પ્રકાશના ઉદ્ગમ સ્થાનમાં ત્રણ નામ જોયું: સૂર્ય, તારા અને આગ્નેય। સૂર્ય પ્રકાશ આપે છે એટલે આપણે એનું ઉદ્ગમ સ્થાન ગણીએ છીએ પ્રકાશનું કુદરતી। તારા પ્રકાશ આપે છે એટલા માટે આપણે ગણીએ છીએ, પણ ચંદ્ર પણ પ્રકાશ આપે છે, તો ચંદ્રને આપણે કુદરતી ઉદ્ગમ સ્થાન કેમ ગણી શકતા નથી? શા માટે ચંદ્રને આપણે કુદરતી ઉદ્ગમ સ્થાન ગણતા નથી એના વિશે જોવાનું છે। તો જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય, એટલે કે જે પદાર્થ પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન કરતો હોય, પછી એ કુદરતી રીતે પણ ઉત્પન્ન કરતો હોય કે કૃત્રિમ રીતે ઉત્પન્ન કરતો હોય, જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન એટલે કે પોતાની જાતે ઉત્પન્ન કરતો હોય તેને આપણે શું કરી શકીએ? પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણી શકીએ। જે પદાર્થ પોતાની જાતે કુદરતી કે કૃત્રિમ કોઈ પણ રીતે પ્રકાશ ઉત્પન્ન કરી શકતો હોય, એનામાં આવી ક્ષમતા હોય, તો આપણે એનું પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણી શકીએ। જ્યારે ચંદ્ર જે છે એ ચંદ્ર પોતાની જાતે પ્રકાશનું ઉત્સર્જન કરી શકતો નથી, પોતે જાતે પ્રકાશિત થઈ શકતો નથી। તો તમને એમ લાગે સર, તો ચંદ્ર આપણે પૃથ્વી ઉપરથી જોઈએ તો ચંદ્ર તો આપણને પ્રકાશ આપે છે રાત્રિના સમયગાળા દરમિયાન, એવું લાગે છે। શા માટે એવું લાગે છે? તેના પર પડતા સૂર્યના પ્રકાશને કારણે તે પ્રકાશિત દેખાય છે। તેના ઉપર કોનો પ્રકાશ પડે છે? સૂર્યનો પ્રકાશ પડે છે। સૂર્યનો પ્રકાશ પડે છે એટલા માટે કોણ પ્રકાશિત દેખાય છે? આ ચંદ્રમામાં, જે ચાંદામામાં આપણે જે કહીએ એ ચંદ્ર પ્રકાશિત દેખાય છે। ચંદ્ર પાસે પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે નહીં। સૂર્યમાંથી આવતો પ્રકાશ ચંદ્ર ઉપર પડે, ચંદ્ર ઉપર પડવાને કારણે આપણને પૃથ્વી ઉપરથી ચંદ્ર કેવો દેખાય? પ્રકાશિત દેખાય છે। સૂર્યનો પ્રકાશ પડવાને કારણે કેવો દેખાય છે? પ્રકાશિત દેખાય છે। આથી ચંદ્રને આપણે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણી શકીએ નહીં। શા માટે ન ગણી શકીએ? અહીંયા આપણી પૃથ્વી છે, અહીંયા ચંદ્ર છે અને અહીંયા સૂર્ય છે। પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને સાથે સાથે ચંદ્ર છે એ ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે। ચંદ્ર પાસે પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી, પણ સૂર્યમાંથી જે પ્રકાશ આવે એ ચંદ્ર ઉપર પડે। ચંદ્ર ઉપર પડવાને કારણે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તો આપણે જોઈએ સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે અને આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ। પૃથ્વી ઉપર રહેવાને કારણે આપણને કોણ પ્રકાશિત દેખાય? ચંદ્ર। પણ ચંદ્ર પોતાની જાતે પ્રકાશિત ઉત્પન્ન કરી શકતો નથી। હા, એ પ્રકાશિત દેખાય છે, પણ કોના કારણે દેખાય છે? સૂર્યના કારણે દેખાય છે। આથી ચંદ્રને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણી શકાય નહીં। 2 માર્ક્સની અંદર તમને કારણમાં પૂછાશે કે ચંદ્ર પ્રકાશ આપે છે, પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણી શકાતો નથી। એના પછી બીજું કારણ આવે છે કે અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી। શા માટે અંધારા ઓરડાની વસ્તુ આપણે જોઈ શકતા નથી? તો વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય અને આપણી આંખમાં પ્રવેશે તો આપણે વસ્તુને જોઈ શકીએ। આપણે વસ્તુને જોવાની જે ક્રિયા છે ને એ ક્રિયા બહુ જટિલ હોય છે, પરંતુ આપણને એકદમ સીધી દેખાય છે। એક્ઝામ્પલ તરીકે અત્યારે તમે મોબાઈલની અંદર ઓનલાઈન શિક્ષણ ભણી રહ્યા છો, વિડિયો જોઈ રહ્યા છો, તો તમને વિડિયાની અંદર જે કંઈ વસ્તુ છે તે સરળતાથી દેખાય છે, પણ એ શા માટે દેખાય છે, એ દેખાવા પાછળ કઈ ઘટના બને છે તેનાથી તમે તદ્દન અજાણ છો। કઈ રીતે દેખાય છે? તો વિડિયાની અંદર તમે જે ઘટના જોવો છો ને, તો તમારા આંખની અંદરથી પ્રકાશ નીકળશે, આંખની અંદરથી પ્રકાશ નીકળશે, જે મોબાઈલ ઉપર પડશે અને મોબાઈલ ઉપર પડી અને ત્યાંથી પ્રકાશ પાછો ફેંકાશે, પાછો ફેંકાય અને ફરીવાર તમારા આંખની અંદર જશે, પાછો ભટકાય, મોબાઈલની સ્ક્રીન ઉપર પાછો ભટકાય અને પાછો પોતાની તમારી આંખની અંદર જશે। તમારી આંખની અંદર જાય તો તમને દેખાય, તો તમને મોબાઈલની અંદર દેખાય, પણ જો તમારી આંખની અંદર પ્રકાશ ભટકાઈને પાછો ન જાય તો તમને દેખાય નહીં। પાછો તમારી આંખની અંદર પ્રવેશ કરવો ખૂબ જ જવાબદાર છે, ખૂબ જ મુખ્ય છે।
આંખની અંદર પ્રવેશ થાય, રિટર્ન થાય તો જ દેખાય, નકર કોઈ વસ્તુ દેખાઈ શકે નહીં. આપણે દિવસ દરમિયાન આપણે દરેક વસ્તુ દેખાય છે. શા માટે દેખાય છે? આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ તો આપણા આંખની અંદરથી એ વસ્તુ ઉપર પ્રકાશ જશે, ત્યાંથી અથડાય અને ફરીવાર પાછો આવશે, એટલે આપણને દેખાય છે. ઘણી બધી વ્યક્તિઓ હોય છે આંખની નબળાઈને કારણે ચશ્મા પહેરે છે, તો એમાં પ્રકાશ પાછો ફેરવવાની જે ઘટના છે, આંખની અંદર પ્રવેશવાની ઘટના છે, એ થોડા ઘણા પ્રમાણે ઓછી થતી હોય છે. એટલા માટે શું પહેરે છે? ચશ્મા, ગોગલ્સ પહેરે છે. તો વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાઈને આપણા આંખની અંદર પ્રવેશે તો આપણે શું કરી શકીએ? વસ્તુને જોઈ શકીએ. હવે અંધારું આખો ઓરડો છે, રાત્રિ દરમિયાન ઓરડાની અંદર અંધારું છે એટલે ઓરડાની અંદર પ્રકાશ છે નહીં. ઓરડાની અંદર પ્રકાશ છે નહીં, ખૂણામાં કોઈ વસ્તુ પડેલી છે, ઓરડાની અંદર જો પ્રકાશ ન હોય તો એ વસ્તુ ઉપર પ્રકાશ પડે નહીં. વસ્તુ ઉપર પ્રકાશ ન પડે એટલે એમાંથી પ્રકાશ ભટકાય પણ નહીં, ને ભટકાઈને ફરીવાર આપણી આંખની અંદર પણ પ્રવેશી શકે નહીં. સામાન્ય વસ્તુ છે. પ્રકાશ હોય તો આપણા આંખની અંદરથી પ્રકાશ નીકળે, એ વસ્તુ ઉપર ભટકાય અને ભટકાઈને ફરી પાછો શું થાય? પુનરાવર્તન થાય. પણ પ્રકાશ જ નથી તો વસ્તુ પર પ્રકાશ પણ નહીં પડે, ત્યાં અથડાશે પણ નહીં, અને આપણી આંખમાં પણ નહીં પ્રવેશે. આપણી આંખમાં ન પ્રવેશે એટલા માટે અંધારા ઓરડામાં કોઈ પણ વસ્તુ હોય તો આપણે સરળતાથી જોઈ શકીએ નહીં. અંધારા ઓરડામાં કોઈ પણ વસ્તુ હોય તો આપણે સરળતાથી જોઈ શકીએ નહીં. ખ્યાલ આવે છે બાળકો? જો પ્રકાશ હોય તો વસ્તુ ઉપર પડે, એના ઉપર અથડાય, આપણી આંખની અંદર પ્રવેશે, એટલા માટે આપણે જોઈ શકીએ. અને આ ઘટના છે 1 સેકન્ડના લાખમાં 1 સેકન્ડના લાખમાં કે કરોડમાં ભાગમાં થતી હોય, એટલા માટે આપણે ફટાફટ વસ્તુ જોઈ શકીએ. ઘણી બધી વાર એવું થાય કે ઘણી બધી દૂરની વસ્તુ છે આપણને દેખાતી નથી. શા માટે નથી દેખાતી? કારણ કે આપણી આંખનો પ્રકાશ ત્યાં સુધી પહોંચી શકતો નથી, અથવા તો ઝાંખી દેખાય છે તો આપણી આંખમાંથી નીકળતો પ્રકાશ ત્યાં સુધી ઓછો પહોંચે છે, ત્યાં સુધી પહોંચી જાય છે, પરંતુ આપણી આંખમાં પૂરેપૂરો રિટર્ન થઈ શકતો નથી. એટલે વસ્તુ કેવી દેખાય છે? ઝાંખી દેખાય છે. ત્યારબાદ તફાવત આવે છે પડછાયો અને પ્રતિબિંબ. પડછાયા વિશે આપણે શીખી ગયા, પણ પ્રતિબિંબ વિશે આપણે શીખેલા છીએ નહીં. 2 માર્ક્સની અંદર તમને પૂછાય તો રીતે લખી શકો. પડછાયાની વ્યાખ્યા: પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા પદાર્થનો પડછાયો પડે છે. પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા પદાર્થનો શું પડે છે? પડછાયો પડે છે. અપારદર્શક વસ્તુ આવી જાય અને બીજી સાઈડ શું રચાયેલો? પડછાયો. જ્યારે પ્રતિબિંબ શું થાય? અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનને કારણે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. સવારે તમે નાઈ ધોઈને અરીસા સામે માથું ઓળવા જાઓ એટલે શું થશે? તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાશે. દેખાય કે નહીં? તમારા વાળ અરીસામાં દેખાય, તમારે જે વાળ ઓળવા છે સરળતાથી તમે ઓળી શકો. શા માટે આવું થતું હશે? કારણ કે પ્રકાશ અરીસો જે છે, અરીસાની અંદર પ્રકાશનું શું થાય? પરાવર્તન થાય. એટલે તમે જેવા જશો એવા તમે સામે શું કરી શકો? જોઈ શકો. રંગીન વસ્તુ હોય તો પણ પડછાયો કેવો મળે? હંમેશા કાળો. કોઈ પણ પ્રકારની વસ્તુ હોય એનો પડછાયો હંમેશા કેવો મળશે? તમને કાળો જ મળશે, ગમે તેવી કલરફુલ વસ્તુ હોય. જ્યારે પ્રતિબિંબ કેવું હોય? જે રંગની વસ્તુ છે એ જ રંગનું, તેવા જ રંગનું શું મળે? પ્રતિબિંબમાં. જેવા રંગની વસ્તુ છે એવા જ રંગનું તમને શું મળે? પ્રતિબિંબ. પડછાયો હંમેશા કાળો મળે, જ્યારે પ્રતિબિંબમાં શું છે? જેવા રંગનું. તમે અરીસાની સામે ઊભા છો, તમે જેવા કપડાં પહેરેલા છે, જેવો શર્ટ પહેરેલો છે, એવો શર્ટ તમને અરીસામાં દેખાશે. ક્યારે એવું બન્યું તમે બ્લેક કલરનો શર્ટ પહેરેલો અરીસામાં વ્હાઈટ દેખાય? નહીં. પ્રતિબિંબ છે, કોપી ટુ કોપી. તમે જેવું છે એવું જ સામે દેખાશે. ત્યારે પડછાયો કેવો છે? કાળો છે તો કાળો જ દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે 2 કારણો શીખી ગયા કે ચંદ્ર પ્રકાશ આપે છે તેમ છતાં આપણે ઉદ્ગમ સ્થાન કેમ ગણાતું નથી? કારણ કે પોતે પ્રકાશ આપી શકતો નથી. સૂર્યનો પ્રકાશ એના ઉપર પડે એટલે કેવો દેખાય છે? પ્રકાશ. અંધારામાં કોઈ વસ્તુ છે તો આપણે જોઈ શકતા નથી. અંધારામાં જે વસ્તુ પડે એના ઉપર પ્રકાશ પડતો નથી અને ભટકાઈને પાછા ફરવાની પ્રક્રિયા થતી નથી, એટલે અંધારાની વસ્તુ આપણે જોઈ શકતા નથી. ત્યારબાદ પડછાયો અને પ્રતિબિંબનો આપણે તફાવત જોયું. તો 2 માર્ક્સની અંદર આ કારણ પણ પૂછાઈ શકે, આ પણ કારણ છે એ પણ તમને પૂછાઈ શકે, અને તફાવત પણ તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે જે પણ વસ્તુ શીખા એ ઘણી બધી અગત્યની અને મહત્વની છે. તમારી સામે જે બોર્ડની સરસ મજાની સ્ક્રીન છે જે 5 થી 6 સેકન્ડ માટે રહેશે, જેના કારણે સરળતાથી તમે એનો અભ્યાસ કરી શકો, અથવા તો અભ્યાસ કર્યા બાદ અત્યારે અભ્યાસ થઈ ગયા પછીના સમયગાળામાં પણ તમારે અભ્યાસ કરવો હોય તો તમે એનો અભ્યાસ કરી શકો. આભાર.